KTM 390 એડવેન્ચર લાસ્ટ વીક એટલે લાસ્ટ 2 મહિનાથી મને પ્રોબ્લેમ ફેસ થતો હતો कि बाइक स्टॉल થઈ જતી थी एंड कैसे भी 4th गियर पर हो ने बाइक 30 ની स्पीड पर हो कि 25 ની स्पीड पर हो ने तो भी बाइक बंद पड़ी जाती थी। सिग्नल पर भी बाइक चालू हो बंद पड़ी जाए। सो आई वॉज फेसिंग दिस प्रॉब्लम सिंस फ्यू वीक्स અને લાસ્ટ વીક એક્ઝેક્ટલી મેં બાઇક આપી હતી આકાશભાઈને કરવા માટે એન્ડ સિન્સ લાસ્ટ 1 વીક આઈ એમ નોટ ફેસિંગ એની પર્ટિક્યુલર ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ। બાઇક પહેલાં કરતાં બી બહુ સ્મૂથ થઈ ગઈ છે અને બહુ વ્યવસ્થિત થઈ ગઈ છે। સો વી જસ્ટ હેવ અ વર્ડ વિથ આકાશભાઈ કે વોટ એક્ઝેક્ટલી એમને આ બાઇક પર શું કામ કર્યું ને કેવી રીતે શું સોર્ટ આઉટ કર્યું। હા આકાશભાઈ। હેલો એવરીવન, આકાશ પંચાલ હિયર। આ બાઇકમાં પર્ટિક્યુલર ટોટલ બોડી ક્લિનિંગનું કામ હતું। ટોટલ બોડી ક્લિનિંગ અટેમ્પ કરી છે અને ટોટલ બોડી ક્લિનિંગ અટેમ્પ કર્યા પછી ફ્યુલ પ્રેશર લોનો ઇસ્યુ હતો તો એનું ફ્યુલ ફિલ્ટર લાંબા ટાઈમથી ચેન્જ નહીં થયું હતું। ફ્યુલ ફિલ્ટર ચેન્જ કર્યું અને ફ્યુલ પંપને સર્વિસ કર્યું છે એટલે બાઇક એકદમ પરફેક્ટ થઈ ગઈ છે। અને આ બીજી કોઈ બાઇકમાં પર્ટિક્યુલર પ્રોબ્લેમ આવે છે આવું કે આમાં એવરી સર્વિસ તમારે 400 cc ઓર 300 cc અબોવ વાળી બાઇક હોય તો એવરી સર્વિસ ટોટલ બોડી ક્લિનિંગ કરવી જરૂરી છે, ઇન્ક્લુડિંગ એર ફિલ્ટર। સ્ટોક હોય તો એર ફિલ્ટર નવું ચેન્જ કરવાનું, નવું નાખીને, અને યા તો પછી આફ્ટર